નાર્કો ટેસ્ટ શું છે આવો જાણીએ અમારા સહયોગી ઝિલન પાસેથી। જી યશ, જે આ નાર્કો ટેસ્ટ હોય છે, આ ટેસ્ટ એક પ્રકારનું એનેસ્થેસિયા છે। એનેસ્થેસિયા જેવો આ ટેસ્ટ હોય છે। આરોપી ન તો સંપૂર્ણ સભાન હોય કે ન તો બેભાન હોય તેવી અવસ્થા હોય છે। આરોપીની સંમતિ વગર આ ટેસ્ટ થઈ શકતો નથી। મુખ્ય હેતુ વ્યક્તિ પાસેથી જાણકારી મેળવવાનો હોય છે। શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિનો આ ટેસ્ટ થઈ શકતો નથી। ખૂબ જ સંવેદનશીલ આ પરીક્ષણ હોય છે। આ ટેસ્ટ પહેલા પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે। તો ટેસ્ટની ટીમમાં ડોક્ટર, ફોરેન્સિક એક્સપર્ટ પણ સામેલ હોય છે। ટેસ્ટની ટીમમાં તપાસ અધિકારી અને મનોવૈજ્ઞાનિક પણ સામેલ હોય છે। પ્રશ્ન પૂછતા સમયે ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હોય છે। આરોપીને ખાસ બેડ પર સુવડાવી અને તમામ અધિકારીએ તૈયાર કરેલા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો આ પ્રકારે યશ નાર્કો ટેસ્ટ કરવામાં આવતો હોય છે।